લોકસભા ચૂંટણી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન વિરોધમાં અમરેલી રાજપૂત સમાજ રોષે ભરાયો છે। રાજકોટમાં રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિશે નિવેદનના વિરોધમાં અમરેલી ગિરાસદાર રાજપૂત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમરેલી ગિરાસદાર રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત પણ કરી હતી। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એક ભાષણ દરમિયાન ક્ષત્રિય સમાજ વિશે કરેલા વાંધાજનક નિવેદન સામે ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, આવેદનપત્ર અપાઈ રહ્યા છે। તેવામાં આજે અમરેલી મોટી સંખ્યામાં ગિરાસદાર રાજપૂત સમાજ એકઠો થઈ અમરેલી કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા જણાવ્યું હતું। જો ટિકિટ રદ નહીં કરાય તો આગામી દિવસોમાં આંદોલનો શરૂ રહેશે અને જરૂર પડશે તો મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે। મારું નામ અજીતસિંહ ગોહિલ, અમરેલી શહેર અમરેલી જિલ્લા સમગ્ર ગિરાસદાર રાજપૂત સમાજના મંત્રી તરીકે આજનું આવેદનપત્ર આપવાનું કારણ થોડા દિવસ પહેલાં અમરેલીના પનોતા પુત્ર રૂપાલા સાહેબે જે અન્ય સમાજની મિટિંગની અંદર રાજપૂત સમાજને ગરિમાને ઠેસ પહોંચે એવું જે નિવેદન આપેલું છે કે રાજપૂતોએ ભૂતકાળમાં રોટી બેટીના વ્યવહાર કરેલા છે, જે સમાજ જોહર થકી પ્રખ્યાત છે, જે સમાજની એક સાથે 16,000 ક્ષત્રિયાણીઓએ જોહર કર્યું હોય, એ સમાજ પ્રત્યે જ્યારે આવું બોલે ત્યારે અન્ય સમાજમાં નીચું દેખાડવા માટે અને ખાસ કરીને સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એવું જ્યારે ભાષણ થતું હોય ત્યારે આ સોમાનશીલ સમાજને ખૂબ દુઃખ પહોંચ્યું છે। અમરેલી જ નહીં પણ સમગ્ર ભારતની અંદરના રાજપૂત સમાજની અંદર આ બાબતનું દુઃખ છે। ત્યારે અમે પણ અમરેલી શહેર અને અમરેલી જિલ્લાના ગિરાસદાર રાજપૂત સમાજ દ્વારા આજે અમારા સમાજના અહીંયા નિવાસ કરતા રાજપૂત ભાઈઓ દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબને અમે આજરોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અને રૂપાલા સાહેબને ત્યાં રાજકોટથી પરત અમરેલી બોલાવે। ટિકિટ રદ ન થઈ તો શું આવ્યું? ત્યાં સુધી અમારું આંદોલન સતત ચાલુ રહેશે। સમય આવશે તો અમે ચૂંટણી મતદાનનો પણ બહિષ્કાર કરશું અને રાજપૂત સમાજને જ્યારે એક એના સોમાનને ઠેસ પહોંચી છે એટલે આની અસર સમગ્ર ભારતની અંદર દેખાશે। એમને ત્યાંથી રદ કરીને અમરેલી કદાચ ટિકિટ આપવામાં આવે એવું બને તો અમરેલી ટિકિટ આપે છે તો પણ એ તો આ જ થવાનું છે, કારણ કે અમારો વિરોધ તો સતત ચાલુ જ રહેવાનો છે। હવે એમાં પત્રકાર બંધુ આપને એટલું જ મારે જણાવવાનું કે ભારતની કોઈ પણ સમાજ કોઈ પણ જાતિની હોય તો એ સમગ્ર મારી મા અને બહેનો છે, મારી દીકરીઓ છે। તો આજે ક્ષત્રિય સમાજ વિશે જે કંઈ પરસોત્તમ રૂપાલા બોલ્યા છે એ એટલું બધું હીનન કૃત્ય છે જે માફીને લાયક પણ નથી। આજે અમે ઘર બહાર છોડી અને સાધુ બન્યા છે અને આજે આ મને જોવામાં આવે છે એ દુઃખ લાગે છે। વિચાર કરી લો, આજે 8 વાગ્યા પછી બેન દીકરી નીકળી નથી એકલી ઘરે। મા બાપને એટલી ચિંતા હોય છે કે પોતાની દીકરીને એકલી કેમ મૂકવી। તો આ જિમ્મેદારી છે, ચાહે મુખ્યમંત્રી હોય, આપણા વડાપ્રધાન હોય કે એ બધાની જિમ્મેદારી છે આપણું રક્ષણ કરવું, આપણી વાત સાંભળવી, બરાબર, લોકવસ્તીના હિતમાં કાર્ય કરવું। આવી માનસિકતા ધરાવતા લોકો છે તો એ આને આવું શીખવાડે છે કોણ? આવું શિક્ષણ ક્યાં દેવામાં આવે છે? નફરતથી કોઈ દિવસ વિજય મેળવી શકાતો નથી, પ્રેમથી મેળવી શકાય છે। અને મારી એટલી નમ્ર વિનંતી છે નરેન્દ્રભાઈને કે નરેન્દ્રભાઈ, નફરતથી કોઈ દિવસ વિજય હાંસલ નથી થયો। નફરત કરશો તો સામે નફરત આવશે, બરાબર। આવા હીન કૃત્ય કરવાવાળા વ્યક્તિઓ, આવો હીન દ્રષ્ટિથી જોવાવાળા નારીને વ્યક્તિઓ એને ઓળખવા પડશે દરેક સમાજે। ને હું એક હાથ જોડીને એક સાધુ તરીકે, એક સંત તરીકે એવી અપીલ કરું છું કે આવા તત્વોને ઓળખો। આવું શિક્ષણ ક્યાં આપવામાં આવે છે કે આપણી મા બેન બેટીની વિરુદ્ધમાં આવે તેમ બોલે? આવો કોણે અધિકાર આપ્યો? કોઈએ નથી આપ્યો। અને આ ક્ષત્રિય ભાઈઓ જે કંઈ આવેદનપત્ર આપ્યું છે અને જે વિરોધ કર્યો છે પરસોત્તમ રૂપાલાના, એની સાથે હું છું અને કાયમ રહીશ મરતે દમ તક। હું આપ પત્રકાર મિત્રો અને મીડિયા માધ્યમથી એ જણાવવા માગું છું કે થોડા દિવસ પહેલાં
પરસોત્તમભાઈ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની વીરાંગનાઓ અને વીરપુરુષો થઈ ગયા એને લઈને જે બફાટ કરેલો, એટલે ક્ષત્રિય સમાજમાં નહીં પરંતુ ક્ષત્રિય સમાજ જે એવો વર્ણ છે કે 18 વર્ણને સાથે લઈને ચાલવાવાળો છે, એમાં રોષ વ્યાપી ગયો છે અને ભાજપાને પણ આની નોંધ લેવી પડશે. હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી, ભાજપા કે કોંગ્રેસ કોઈ પણ સાથે, પરંતુ RSSના સ્વયંસેવક તરીકે છું અને મારા સમાજની બેન દીકરીઓને લઈને જે કટાક્ષ કરવામાં આવ્યો છે, એટલે આજ રોજ અમે અમરેલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અરે તમે ભાવનગર મહારાજ કે જેણે સ્વતંત્ર ભારતમાં માટે પોતાના 1800 પાદર માં ભારતીના ચરણો અર્પણ કરી દીધા, એની તમારાથી ગરિમા જળવાય નહીં. અને તમે લાઠીના પનોતા પુત્ર જે સોમનાથની સખાવતે શહીદ થયા એવા વીર હમીરસિંહજીની પ્રતિમા પણ ની ગરિમા પણ તમે જાળવી ન શીખ્યા. અમારી સાથે લાઠીના રાજવી કુંવર પણ સાથે છે અને સમસ્ત હિન્દુ સમાજની કરોડો ભક્તોની આસ્થાને તમે ઠેસ પહોંચાડી છે. માનનીય અમિતભાઈ શાહ કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સોમનાથ દર્શને આવે ત્યારે રૂપાલા સાહેબને ખ્યાલ હશે કે ભોળાનાથને ધજા ચડે ને એ પહેલાં હમીરસિંહજીના ચરણોમાં ધજાને મૂકવામાં આવે છે. તો તમે લાખો કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે અને ભાજપાની રાષ્ટ્રીય કારણીને હું નમ્ર નિવેદન કરું છું કે આ રાજપૂત સમાજની ચળવળ શેરીએ શેરીએ અને ખૂણે ખૂણે પણ ફેલાશે. હવે આને રોકવી હોય તો તમે ભાજપમાંથી પરસોત્તમ રૂપાલાને ટિકિટ કેન્સલ કરો અને એને સામાજિક ક્ષેત્રે સેવા કરવાનો કોઈ નૈતિક ફરજ પણ નથી એની. એને ભાજપનું સભ્યપદ પણ એનું રદ થવું જોઈએ. જો તમે ભાજપાની રાષ્ટ્રીય કાર્યકારિણીને હું પ્રશ્ન કરું છું કે વિધાનસભા ચૂંટણી સમયે તમે જૂનાગઢના એક સેવાકીય નિષ્ઠાવાન મહેન્દ્ર મસરૂ જેવાની પણ ટિકિટ તમે નો રિપીટ થીરીના કારણે કાપી શકતા હો, તો આવા માણસોનું શું કામ છે? ને સમગ્ર પ્રેસ મીડિયા વતી હું દરેકે 18 વર્ણની કોમને 18 વર્ણના લોકોને નમ્ર નિવેદન કરું છું કે આ રાજપૂત સમાજનું નહીં પરંતુ આપણી અસ્મિતા, આપણા જે રાજા રજવાડા થઈ ગયા એની અસ્મિતા ઉપર જે કુઠ્ઠાઘાત કરવામાં આવ્યો છે, તમે પણ આમાં સહયોગ આપો.